પહેલગામમાં આતંકવાદીઓનો ભોગ બનેલા શહીદોને હું શ્રદ્ધાંજલિ આપું છું. ને પાકિસ્તાનનું આ પૂર્વ યોજિત કાવતરું હતું અને એનો બદલો લેવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી સાહેબ, દેશના રક્ષા મંત્રી રાજનાથસિંહજી ને દેશની સેનાએ જે પાકિસ્તાનની જે જડબાતોડ જવાબ આપ્યો છે એના માટે હું તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પાકિસ્તાનની અવળચંડાઈ અને આડોડાઈ અને વ્યૂહાત્મક પૂર્વક જે ભારતની સેનાએ દરેક મોરચે એમને જવાબ આપ્યો છે એ ખરેખર પ્રશંસનીય છે. અને દરેકે દેશવાસીઓ આજે સેના સાથે હતા, દેશની સરકાર સાથે હતા, મોદીજીની સાથે હતા. એ પણ એક ખૂબ દેશના માટે એક ગૌરવની વાત છે. અને હું પણ આવનારા દિવસોમાં દેશને દરેક મોરચા માટે લડવા માટે સૈન્યને ને દેશના વહીવટકર્તાઓને પ્રધાનમંત્રી મોદી સાહેબ અને અમિત શાહજી કે રાજનાથસિંહ જેવા તમામ બાહોશ અમારા નેતાઓને પરમાત્મા રાષ્ટ્ર કાર્ય માટે, રાષ્ટ્રની સુરક્ષા માટે ખૂબ ખૂબ શક્તિ આપે એવી અંતઃકરણપૂર્વક પરમાત્માને હું પ્રાર્થના કરું છું. અને ફરી અભિનંદન દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને સલામ ભરું છું, દેશની સેનાને સલામ ભરું છું.